સ્લોટર હાઉસ અને રૂપારેલ કાસની દુર્ગંધમાંથી મુક્તિ આપવા પૂર્વ વિરોધ પક્ષના નેતાની કમિશનરની રજૂઆત કરવામાં આવી છે. શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા સ્લોટર હાઉસ અને રૂપારેલ કાસને કારણે સ્થાનિક રહીશો વર્ષોથી અસહ્ય દુર્ગંધની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર મુદ્દે કાયમી નિકાલ લાવવા માટે પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તેમણે રૂપારેલ કાસ પર પાકો સ્લેબ ભરવાની માંગણી કરી છે. તાજેતરમાં જ નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓએ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે મસિયા કાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેઓએ ગાજરાવાડી સ્થિત રૂપારેલ કાસની પણ મુલાકાત લીધી હતી. આ કાસની બિલકુલ નજીક જ સ્લોટર હાઉસ આવેલું છે, જ્યાંથી છેલ્લા 30 વર્ષથી સતત દુર્ગંધ ફેલાઈ રહી છે. રૂપારેલ કાસની નજીક આવેલો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ આ પ્રદૂષણમાં વધારો કરી રહ્યો છે. આ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કર્યા વગરનું ગંદુ પાણી સીધું જ કાંસમાં છોડવામાં આવતું હોવાથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય રહે છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે પત્રમાં જણાવ્યું છે કે વિસ્તારના નાગરિકોને આ નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્ત કરવા માટે રૂપારેલ કાસ ઉપર તાત્કાલિક પાકો સ્લેબ ભરી દેવો જોઈએ, જેથી દુર્ગંધ બંધ થાય અને સ્થાનિકોને રાહત મળે. પત્ર એટલા માટે લખ્યો છે કે કાલે મેયરશ્રી સ્થળની મુલાકાત લેવા માટે ગયેલા અને એમને કમિશનર લઈને ગયેલા. એમની સાથે સાથે જે ડેપ્યુટી મેયર છે અથવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, બધા લોકો રૂપારેલ કાંસ, ભૂકી કાંસ બધાની મુલાકાત લેવા ગયા હતા. મારે કમિશનરશ્રીને અને મેયરને તો બી પહેલો દિવસ છે એટલે આપણે એમનાથી બહુ બોલાય નહીં, કારણ કે એમને જ્યાં લઈ જાય ત્યાં જાય, એનો સવાલ નથી. પણ કમિશનરશ્રીને તો ખબર હતી અને બીજા એમના કાર્યકર્તા જે ગયેલા જોડે એમને બી ખબર હતી કે આનાથી ફક્ત 100 મીટર દૂર સ્લોટર હાઉસ આવ્યો છે, જ્યાં મરેલા જાનવરોનો નિકાલ થાય છે. હું છેલ્લા 30 વર્ષથી આ સભાની અંદર વારંવાર રજૂઆત કરી છે કે ત્યાંના નાગરિકોના દુર્ગંધના લીધે જુદી જુદી બીમારીઓથી સપડાયેલા છે. કેટલાક લોકો મરી ગયા છે, કેટલાક લોકો દરવાજો બંધ કરી લે છે, કોઈ દીકરી ત્યાં પરણાવવા માટે તૈયાર નથી હોતો. આવી પરિસ્થિતિનું શહેરની મધ્યમાં થાય, વારંવાર રજૂઆત થાય, દુર્ગંધથી લોકો ત્રાહિમામ થાય, તો કમિશનર શ્રી મેયરને એ જગ્યા કેમ દેખાડવાની ગયા? શું દુર્ગંધ આવતી હતી? એટલે જે માણસ 30 વર્ષથી તમે આ બાબતની બૂમો પાડતા હોય અને તમે મને અધિકારીએ મને એવું કીધેલું કે શહેરની બહાર લઈ જવા માટેનું એક નિર્ણય નક્કી થઈ ગયું છે, જે ટેન્ડર હમણાં આપેલું છે એ ટેન્ડર બી ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે, તો આ કાર્ય પૂરું થશે. એ વાત તો કરવી પડે કે નહીં? રૂપારેલ કાસની અંદર એક બાજુ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ ચાલે છે, બીજી બાજુનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ છે. વિધાઉટ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી રૂપારેલ કાસમાં પાણી છોડે છે, આજુબાજુ નગરજનોને દુર્ગંધ મારે છે. ત્યાંથી જઈએ તો ડભોઈ રોડ ઉપર જે સોસાયટીઓ આવેલી છે અથવા મકાનો છે, એ તમામ મકાનોને અડીને એવું કોઈ દિવસ ન હોય કાસની બાજુમાં 3 મીટર કે સમથિંગ છોડવું પડે. પણ એ બધી વસ્તુ જોવાની નહીં, સારી વસ્તુ કમિશનર મેયરશ્રીને બતાડવાની કે અમે આ કામ કરી રહ્યા છે, આ કામ કરી છે. જે મૂળ કામ છે એ કામ તો કરતા નથી તમે. એટલે કમિશનરશ્રીને બી લેટર લખું છું અને એમને બી લેટર લખું છું કે ભાઈ, સારી વાત છે કે મેયરશ્રીને લઈને ગયા, મેયરશ્રી નિર્દેશ કરી શકે, કહી શકે કે તમે આ કરો, અને નિર્દેશનું પાલન કેટલું થાય છે નહીં થાય છે એ જોવાની ફરજ મેયરની છે. એટલે આ એમને સચેત કરવા, એમને જાણ કરવા અને એ સમજે કે લોકોની મુસીબત શું છે. જો આ રીતે તમે ગયા છો તો આવી મુસીબતોને બી ધ્યાન કરજો. હવે વિકાસની વાતો કરતા હોય ત્યારે મારે એટલું જ કહેવું પડે કે ભાઈ, જ્યાં ગંદુ પાણી આવતું હોય, જ્યાં આટલી મોટી દુર્ગંધ મારતી હોય, જનાવરો ખુલ્લામાં પડેલા હોય, માંસ લટકતું હોય, તો એવી વસ્તુનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ કે નહીં? આપના માધ્યમથી કમિશનરશ્રીને કહેવા માગું છું. મને વાર્તા નહીં જોઈએ, નક્કર પરિણામ જોઈએ. એટલા માટે લેટર બી લખ્યો છે અને નેક્સ્ટ સભાની અંદર હું બોલવાનું બી છે આના માટે કે ભાઈ, આ તમે પરિસ્થિતિ જે થઈ છે વડોદરા શહેરની, એ પરિસ્થિતિ
30 વર્ષથી આ ને આ જ ચાલે છે. બધા બહુ લોકો આવ્યા, બધા બહુ લોકો ત્યાં જોઈ ગયા, પણ કોઈ નક્કર કામ થતું નથી. વડોદરા શહેરના નગરજનોને, ખાસ કરીને ગાજરિયાવાડીના લોકો જે આટલા વર્ષોથી આ સ્લોટર હાઉસની દુર્ગંધ સહન કરે છે, કેટલાક બીમારીઓથી સપડાયા છે, એની મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારા યથાર્થ પ્રયત્ન કરો અને તાત્કાલિક આ દુર્ગંધ દૂર થાય અને આ સ્લોટર હાઉસ આ શહેરની મધ્યમાં છે એને બહાર, શહેરની બહાર લઈ જાઓ, એવી પણ મારી સાથે માંગ છે.